મહત્વના સમાચાર ભારતીય શેર માર્કેટને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શેર માર્કેટમાં મોટો કડાકો છે। સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો છે। નિફ્ટીમાં પણ 270 પોઈન્ટ્સનો કડાકો। સેન્સેક્સ નિફ્ટી સતત 7મા દિવસે લાલ નિશાન પર ખુલ્યા છે। નિફ્ટી મેટલમાં સૌથી વધુ 2.13%નો કડાકો। નિફ્ટી ઓટો અને નિફ્ટી રિયલ્ટીમાં 1.88%નો કડાકો જોવા મળી રહ્યો છે। સતત 7 દિવસથી શેર માર્કેટ લાલ નિશાનમાં ખુલી રહ્યું છે। આજે સપ્તાહનો છેલ્લો દિવસ છે અને આજના દિવસે પણ લાલ નિશાનમાં માર્કેટ ખુલ્યું છે। 900 પોઈન્ટ્સનો કડાકો સેન્સેક્સમાં છે। સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો છે। નિફ્ટીમાં પણ 270 પોઈન્ટ્સનો કડાકો। સેન્સેક્સ નિફ્ટી સતત 7મા દિવસે લાલ નિશાન પર ખુલ્યા છે। નિફ્ટી મેટલમાં સૌથી વધુ 2.13%નો કડાકો। નિફ્ટી ઓટો અને નિફ્ટી રિયલ્ટીમાં 1.88%નો કડાકો જોવા મળી રહ્યો છે। સતત 7 દિવસથી શેર માર્કેટ લાલ નિશાનમાં ખુલી રહ્યું છે। આજે સપ્તાહનો છેલ્લો દિવસ છે અને આજના દિવસે પણ લાલ નિશાનમાં માર્કેટ ખુલ્યું છે। 900 પોઈન્ટ્સનો કડાકો સેન્સેક્સમાં છે।